આજે દેવપોઢી 11 ભગવાન વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો આન બાન અને શાન સાથે રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ રાજમાર્ગો પર નીકળ્યો હતો। વડોદરા શહેરના માંડવી દરવાજા પાસે ઐતિહાસિક વિઠ્ઠલનાથજી ભગવાનનું મંદિર આવેલું છે। આ મંદિરનું વ્યવસ્થાપન ગાયકવાડ પરિવાર સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે। વર્ષ દરમિયાન 2 વખત આ મંદિરેથી વરઘોડો નીકળે છે, એક દેવઉઠી એકાદશીએ અને બીજો દેવશયની એકાદશીએ। આજે દેવશયની એકાદશીના પાવન પર્વે ભગવાન વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો ચાંદીની પાલખીમાં નીકળ્યો હતો, જે પૂર્વે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ અને રાજવી પરિવારના સભ્યોએ પૂજન અર્ચન આરતી કર્યા બાદ વિઠ્ઠલ મંદિરેથી ભગવાનને નગરચર્યા માટે પ્રસ્થાન કર્યું હતું। આષાઢી એકાદશીના દિવસના દિવસે વિઠ્ઠલનાથ ભગવાનનું પાલકી અને રથ નીકળે છે। હું બધા ભક્તોને શુભેચ્છા મોકલું છું। વિઠ્ઠલનાથ ભગવાન સર્વેને આશીર્વાદ આપે, આપણા શહેરમાં સુખ શાંતિ રહે એ જ ભગવાનથી પ્રાર્થના છે અને બધા ભક્તો માટે હું આશીર્વાદને પ્રાર્થના કરું છું। આ વરઘોડામાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વડોદરા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કોર્પોરેટર રૂપલ મહેતા, શ્વેતા ઉત્તેકર સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સાથે સાથે શહેનાઈ વાદન અને બેન્ડના સુરાવલી વચ્ચે વરઘોડાએ ભક્તિનો માહોલ ફેલાવ્યો હતો। विठ्ठलनाथ भगवान की जय। आज देवपोढ़ी एकादशी निमित्तेनो भगवान विठ्ठलनाथजीनो 215मो वरघोड़ो राजवी परिवारना पूजन अर्चन बाद शहरना राजमार्गों पर भक्तों ने दर्शन आपवा माटे निकळ्यो छे। सोना चांदीना कलात्मक रथमां भगवान विराजमान थईने मांडवीथी निकળી एमजी रोड क्रॉस करीने हालमां न्याय मंदिर पहोंच्या छे। ત્યાં ભક્તો ભગવાનના દર્શન કરી પ્રસાદ ચડાવી હાર ચડાવી ધન્યતા અનુભવે છે। સાથે સાથે ભક્તો પણ ભગવાનનો રથ ખેંચી અને એક અનેરો આનંદ મેળવે છે। આવી રીતે જ આ વરઘોડો ધીરે ધીરે આગળ વધશે ને બપોરે 12:30 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે, ત્યાં હરિહર ભેટ થશે અને પાછો ઉપરોક્ત રસ્તે મંદિરમાં 3 વાગે પરત આવશે। સાંજે 8 વાગે મંદિરમાં શયન આરતી થશે। હા, આજથી હિન્દુ સનાતન ધર્મના શુભ કાર્ય બંધ થશે, ચાતુર્માસ શરૂ થાય છે। ભગવાન કહે છે હવે આ 4 મહિના આપ ખૂબ સંયમ ધૈર્ય પાડી ભક્તિભાવથી મારી આરાધના કરો અને પાછા આપણે દેવઉઠી એકાદશીએ પાછો ભગવાનનો શુભ વરઘોડો કાઢીશું। રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લએ પણ ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડા મહોત્સવમાં જોડાઈને ભગવાન વિઠ્ઠલનાથજીના ઉત્સવ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે જ સૌ દેશવાસીઓને દેવશયની એકાદશીની શુભકામનાઓ પાઠવી હતી। આજનો દિવસ એ સનાતન હિન્દુ ધર્મના માટે અત્યંત મહત્ત્વનો દિવસ છે। દેવપોઢી એટલે કે દેવશયની 11। હિન્દુ ધર્માનુસાર ભગવાન વિષ્ણુ આજથી જ્યારે ચાતુર્માસનો શુભારંભ થાય છે ત્યારે ભગવાન વિષ્ણુનું શયન ચાલુ થાય છે અને ભગવાન શિવજી જ્યારે પૃથ્વીલોક પર આવે છે અને એક શિવહરિનો સુગમ સંયોગ જ્યારે થઈ રહ્યો છે, સુગમ ભેટનો, ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ ઉત્સાહથી
બધા જ નગરજનો છેલ્લા 215 વર્ષથી ચાલતી આ ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં બધા જોડાય છે. આપણે બધાને ખબર છે કે આખા દુનિયામાં પંઢરપુરની જે આષાઢી એકાદશીની જે દેવશયની એકાદશીની જે વારી નીકળે છે, જેને મહારાષ્ટ્રીયન સમાજ માટે ખાસ કરીને અને તમામ હિન્દુ લોકો માટેનો આ એક એવો દિવસ છે કે જ્યારે તમે પોતાના ધાર્મિક કાર્યોની સાથે સાથે સામાજિક કાર્યો પણ યોગ્ય રીતે અને સારી રીતે થાય તો સમાજ પણ વૃદ્ધિંગત થાય. એવા દિવસે આપના માધ્યમથી તમામ નગરજનોને દેવશયની એકાદશીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.